હા અંબાબેનને મળતી નથી ચાલુ કાઉન્સિલર છે એમ કરી અને તમને જે ખબર છે ને અનુભવ બધું ખબર હવે નીલ સાહેબ નો તો બિલકુલ અનુભવ છે કે નથી અમારો અને આપણે મંત્રી સાહેબ બેઠા છે ને કે છે કે 2002 માં જ્યારે કટોકટી કોંગ્રેસની ત્યારે ઘનશ્યામભાઈના બાપુ કઈ ખાતામાંથી અમે જુનાગેર કરી હતી અને આ સાહેબ 20 ની નોટો 4000 મૂકીને દેખાડી ત્યારે બાબા સાહેબ નવા આવેલા ભણે પણ પેલું ગાડી નથી ફરે માનને કેમ અને અમને જોતા ફરે કે લાવ્યા જ કોણ એમને એમ હવે કે તમારે તો બી મેં ટિકિટ એમને આપી હતી એમને જીત્યા પછી બી પાછળ ટિકિટ આપેલી અને એમના તો અહીં છે ને વિપુલભાઈ આજે એ જીત્યા કે ન જીત્યા પણ 20 વર્ષ 4 કામ આપ્યા બાબુભાઈને ઘેરથી કમલાભાઈને પહેલા કોંગ્રેસમાં આવતી હતી પ્રકાશ સિસોદિયા હાથે ખબર હરી ગઈ ફરી બીજા નંબરમાં કમળા છોટું મોતી હાથે ચાલી હતી એમાં રહેમ હાજી ને પેલી ડુંગળી ફળિયાવાળી કમળા ને પેલે આવ્યા હતા છોટુભાઈ અરે છોટું મોચી ફરી વિજય બી ફરી કોંગ્રેસમાં ભરે ને અંબાબેને ત્યારે આમની હાથે હારી ગયા અયુબભાઈ અનાથ કમળા અયુબભાઈ વિજય એ મહેશભાઈ અમે હારી ગયેલા અને આ પછી બીજા 5 વર્ષે આ મહેશભાઈ અનાથ અમે વિજયને ગોઠવ્યો તો પાછા હમણાં કાઉન્સિલર તરીકે જીત્યા એની પછી બી મોટા કૌભાંડો છે સાહેબ ગામમાં ભરવાની તકલીફ રહેશે મકાનના પૈસા આવે છે આપણે સાહેબ પૈસા બધું ડુપ્લિકેટ કરી ખાઈ જશે અને હપ્તા ઉપર આવ્યા ટકાવાળી છે પાસ પડ્યા ચોકને મોદી પર 15000 મહિને મેં આ પાર્ટી હારું જ મેં ટિકિટ માંગી હતી છાપરાના પૈસા આપણે તો મારે તો સાહેબ અહીં કેવું બોલવું જોઈએ ને ભાઈ મારે સાહેબ 50 છાપરા એવા છે ને કે 50 છાપરા વાળા ભાઈ મારે પૈસા લેવા નથી કરતા આપણે હોમાં મદદ કરતા અહીંયા પૈસા મદદ કરી મહેશભાઈનો ફોટો અમે ચાલીદાન મહેશભાઈ તો કીધું જો સિમેન્ટ સળિયા લીધો ને મકાન બનાવી એમ આપણે મારા પડો તમે તમારું મકાન બનાવી લો હવે ઉપર 50 ઘર હશે અહીં અમને તો એનું છાપરું મંજૂર કર્યો 20000 લાવો 25000 લાવો 50,000 રૂપિયા લીધા બોલો 10 વીસ તો બાજુ ભર્યા અને ફોટો પાડવાના 500 રૂપિયા કરીને ડાયરેક્ટ 2,000 રૂપિયા ફોટો પાડવાનો સર પૈસા નહીં હપ્તો નહીં પડ્યો ગેરંટી દીધા અને અમે 75% છે ને પ્લાસ્ટર બાકી કોરિંગ બાકી છે મકાન રહી જાય ને હવે પેલા ટકાવારી આમ જતી 3.5 લાખ શું આવે નીલ સાહેબને બી આ વસ્તુ કીધી છે કે આ વસ્તુ તો આપણો ટિકિટમાં કેમે કે નીલ સાહેબ અમારી વાત મળી લીધી સર બહાર આવ્યા પછી બી અલગ જ વાત કહે તો હવે પાર્ટી કરે સાચું તમે કહો સારું હવે પાર્ટી કરે એમ કરજો મેં તમે આવ્યો તો મતે તમારે ઇલેક્શન તમે આવ્યા હતા કોઈ સમાજથી આવ્યા હતા તમે તમારે બોલે કે મેચ કરી છે સાઈડમાં ઇલેક્શનમાં બી નથી આવવાનું પણ આજે મને તકલીફ પડી અને પાર્ટી નુકસાન જવાનું મેં કીધું તો નુકસાન જશે અને અમે છેલ્લા નીલ સાહેબને એમ બી કીધું કે અમને 5 જ વર્ષ આવજો આ તકલીફ છે સાહેબ અમે મેં તમે ચોખ્ખું જ મેં પૈસાનું ફોર્મ નથી ભર્યું પાર્ટી માટે નુકસાન માટે જ છે મેં તો તમારી જોડે બધા રૂપિયા માંગેલો મહેશભાઈ 5 વર્ષમાં એમ કોઈ કીધું મને 5 રૂપિયા 10 રૂપિયા લો કોઈ જાણે નહીં અને કઈ મારા ઘરમાં આગળ રૂપિયા બોલ્યો તો તમને ક્યાં ઘનશ્યામભાઈ અમારા ગામની અંદર કોઈ જે પડતા અમારે ચાલે 5 પછી ઓછા પડ્યા તો ઘનશ્યામભાઈને સાહેબ હું મહેનતથી કરું છું ઘણા વોટ ખાડી રહ્યા બધા ઝાડુ વાળા કોંગ્રેસ વાળા 250 બી તમારી વખત મને નાકમાં દમ આવી ગયો તો મેળવતે સાહેબ અને ત્યારે આજે પેલી જે વસ્તુ કોંગ્રેસને વસ્તુ બોલે એ લોકો એમ કે હું સત્તા ચાલુ તો કઈથી ચાલવા દઈએ અમે તો પછી અમારો કોઈ મિનિંગ આવતો નથી સાહેબ અને લોક ચાહનાથી જ અમને ઉભા રાખ્યા છે લોક ચાહના પબ્લિક મને ના કહે છે તારે એકલું જવાનું નથી અમે તારી જોડે છે એ તો પછી તારે મારે કોઈ સંબંધ નહીં એમ કેવું છે બધી પબ્લિકનું કે તો ખરા કે તમે એ તો આપણે કોઈ જીવન પર સંબંધ સામાજિક કારણોસર અમને આવવું જોઈએ ખરેખર વિજયને મરણ બી નથી આવતો તે બારમાં આવતો મંત્રી સાહેબ બી કોટનગર મરણ પ્રસંગ હશે તોય બી જીન બેઠા છે પણ વિજયભાઈ અમાર તો નથી અમુક વિસ્તારોમાં નથી આવતા અમારો કુટુંબ તો અમારે જ નથી આવતો તકલીફ છે બીજી કશું નહીં આ થયું છે બધાને 5 વર્ષ ને ચાલે 5 વર્ષમાં કશું જ નથી એનું પૈસા બોલે ખાવાનું
હવે કોમાડો તો કાઢશે જ. મકાન ખાતે વોટ લેવા જશે લોકો કહેવાના છે. એમાં પાર્ટીનું ઉસ્કાન થાય એટલા માટે જ અમે કહેતા હતા કે વિજયભાઈને હટાવો, ઘનશ્યામભાઈને લઈ લો. તમારે કોઈ બી મોમેન્ટમથી વચ્ચે આપણે છટકતા નહીં. વિપુલભાઈ, આપણો મોમેન્ટમ તક આપણો સંબંધો છે. બે ત્રણ તક આપણે વ્યવહારમાં વર્ષો નોકરી કરી મારી જોડે સારા ઇલેક્શન છે, લોકોને પૂછી જોજો. આજે એક વર્ષથી ઘનશ્યામભાઈને બોલવાનું સર બંધ છે વિજયનું. પટેલને બી બોલતો નથી. આગેવાન તરીકે આખા મોતીપુરાના કોસ પડે બધું હેન્ડલિંગ કરે એ સાહેબને પણ ઈશ્વરભાઈ બી નહીં બોલતા. તમારે જોડે નહીં બોલતો. નહીં કે એક વર્ષથી તો તમે શું તમે સાંભળો છો? અમે કીધું કીધું નથી તમને, અમે કહીએ છીએ કે આ તકલીફ કે છે. આ બોલવાનું જ બંધ કરી મને નહીં દીધું. લેતા, કોઈ બીજાને નહીં લેતા તમે ઉમેદવારી. હું એમ નથી અરે અમે તો એમ જ કીધેલા પેલા કહેતા કમળાના પહેલા ઉભા રાખેલા કોંગ્રેસમાં એના ઘરમાં ને ઘરમાં તો બીજાને તો બી વાંધો નહીં. પણ આ તો એને એનો નોકરી કરે ને એની ટિકિટ ગઈ તો ભાઈને ઉભો કરી દીધો. અને હવે પહેલા છોકરાને શું પહેલા value? કોઈ બી તું કુટુંબના હવે બીજા છોકરો છે સાહેબ શું વેલ્યુ એને બતાવો મને. એ છોકરાનો ગોરા કર્યો છે. હવે તમે અત્યારે ટિકિટ કોઈ કઈ રીતે પણ confirm લોકો કરી મને બતાવો. એ કઈ જગ્યાએ ફરીને તમારી વોટ માંગી શકશે? એને લગતે તો આવડતું. એને લગતે બી આવડતું નથી. હાથ ભરે છોરો હાથ ભરે દાન કરીને બી હાથ ભરવા હા, હવે એને લગતે નથી આવડતું. આ તમને કોણ હાથ ભરવા જાય છોરો હવે બીજેપી તો ક્રાઉન સીધે ફરાવવાનું નથી વોટ માંગવાનું. ફરાશે નથી. મને આ દુઃખ છે, બીજું કશું સાહેબ દુઃખ નથી. તમે કોઈ એમ કરું મને વાંધો નથી, પણ એ માણસને તો હું નહીં જીતવા દઉં. તમને ચોખ્ખી જ વાત કહી દઉં, માફ કરજો. કેમ કે અમારી જોડે એને વિરોધ બી રાખ્યો છે અને અમારા માણસો જે મેં અમારે વોટ આલી, તમારે ભાજપમાં મકાનો મળ્યા, સાહેબે મફત આલ્યા, એનું બી કમિશન ખાધું. લોકો મને ગાળો દે છે ભાઈ તે એને લાવી જીતાડ્યા પછી અમે જ પૈસા એને આલી, એમ કેવું છે લોકોનું. પૂછ્યો તો પૂછી જો બધાને. કોઈ મૂછવાનું નથી ભાઈ. તમે કોઈ થોડી કોઈ જેવાનો પુરાવા અને મેં તો આમને રજૂઆત કરી જ છે. હા, વાંધો નહીં. આ રે આપના કેટલા પૈસા લીધા પૂછી જો સાહેબ. આ ઉપરું જ છે, મારા કુટુંબના કાકા છે. આ જે વડીલ એમને જેવું જોવાનું અમારું જ છે. છાપરાનું સર એવું સ્ટાર્ટિંગમાં કામ ચાલુ કરી દીધું અને સરળ ઢાબા ફરી જતા. અને અમારી કને 1,25,000 રૂપિયા લીધા અમારી જોડે બે ભાઈ વચ્ચે.